नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। आचार्य कुंद कुंद देव द्वारा रचित पंचास्तिकाय संग्रहनी 28 गाथा पर अपनी चर्चा थई। आजे 29मी गाथा पर આપણે સ્વાધ્યાય કરીએ છીએ। 29મી ગાથામાં સિદ્ધ ભગવાનનું વિશેષ સ્વરૂપ બતાવ્યું છે। છેલ્લા વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરી હતી કે સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા પર બિરાજમાન છે। એ એક નથી, અનંત છે। એ આકારની દ્રષ્ટિએ વિચારીએ તો દરેક સિદ્ધ ભગવાન જુદા જુદા આકારે છે। સંસારીઓની પગેથી અને સિદ્ધ ભગવાનને માથેથી સમાનતા છે। ભલે ત્યાં શરીર નથી પણ આત્મા સિદ્ધશિલા પર એક સમશ્રેણીએ બિરાજમાન છે અને એ સિદ્ધ પરમાત્મા અનંત સુખને ભોગવી રહ્યા છે। આટલા વિષય ઉપર આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી। 5 પરમેષ્ઠીમાં એકમાત્ર સિદ્ધ પરમેષ્ઠી અશરીરી છે અને બાકીના 4 પરમેષ્ઠી શરીરી છે। સૌથી પહેલા એ ચર્ચા બતાવી હતી કે જે 6 દ્રવ્યમાં જીવ અને પૂતગલ આ 2 દ્રવ્ય મુખ્ય છે અને આત્માનો શરીર સાથેનો સંબંધ અનાદિનો છે। એક સમય પણ એવો નથી કે આત્મા શરીર વિનાનો રહ્યો હોય। અહીંયા સુધી કે એક શરીરને છોડીને બીજા શરીરને ગ્રહણ કરે છે, એની વચ્ચે જે એક શરીર તો છોડી દીધું અને બીજા શરીરમાં દાખલ થયો નથી, એની વચ્ચે આત્મા શરીર વિનાનો લાગે છે, પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો એની વચ્ચે પણ શરીર હોય છે। એ શરીરનું નામ છે તેજસ શરીર અને કારમાણ શરીર। આ 2 શરીરના નામ યાદ રાખવાના। બે દેહની વચ્ચે એ જગ્યા જે છે ને, એ ગતિ, જેમ કે અત્યારે આપણે, હું લખાવું પછી તમને બધાને લખાઈ દઉં। અત્યારે આપણે મનુષ્ય ગતિમાં છીએ અને આની પછી દેવ ગતિમાં પણ જન્મ થાય કે નરક ગતિમાં જન્મ થાય કે તિર્યંચ ગતિમાં જન્મ થાય, કોઈ પણ ગતિમાં જન્મ થઈ શકે છે। તો આ તો એક ગતિ છે। કુલ ગતિ કેટલી? 4। ગતિ કેટલી છે? 4। કોને કોને નામ યાદ નથી? બધાને છે ને? તો બતાવો। વિપુલ બોલ 4 ગતિના નામ। મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, દેવ ગતિ ને નરક ગતિ। હવે આ જે 4 ગતિ છે, આ 4 ગતિમાં આત્મા એક શરીરને છોડીને બીજા શરીરને ગ્રહણ કરે, એની વચ્ચેની જેટલો સમય લાગે ને, વધારે વધારે કેટલા સમય લાગે? હા, 4 સમય। આ વાત બતાવી હતી। બોલ ચિરાગ। આત્મા એક શરીરને છોડે અને બીજા શરીરને ગ્રહણ કરે, એની વચ્ચે જે આત્માનું સ્થિતિ છે, આત્માની એ સ્થિતિનું નામ શું છે? કેટલા સમયની છે? 4 સમયની। અને એ સ્થિતિને કહેવામાં આવે છે, એક ગતિને કહેવાય છે વિગ્રહ ગતિ। આ નામ યાદ રાખજો, પ્રશ્નોત્તરી આજે બહુ મોટી થવાની છે। વિગ્રહ ગતિ એ પણ લખાવી દઈશ તમને। સમજાણું? કઈ ગતિ?
વિગ્રહ ગતિ. વિગ્રહ ગતિમાં આત્મા વધારેમાં વધારે 4 સમય રહે છે અને એ વિગ્રહ ગતિમાં પણ આત્મા શરીર સાથે છે. એ શરીરનું નામ છે તેજસ શરીર અને કારમાન શરીર. શરીર કુલ 5 પ્રકારના હોય છે. એમાં ઔદારિક શરીર, વૈક્રિયિક શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કારમાણ શરીર. આ 5 પ્રકારના શરીર છે. અને એમાં જે મનુષ્યનું જે અત્યારે જે આપણે એકબીજાના શરીરને જોઈએ છે એ શરીરનું નામ છે ઔદારિક શરીર. ઔદારિક શરીરનો અર્થ એ છે કે આત્મા જે શરીરને ગ્રહણ કરે છે, બાકીની ગતિમાં નરક ગતિમાં અને તિર્યંચ ગતિમાં આ પ્રકારે જન્મ નથી થતા જે રીતે મનુષ્ય ગતિમાં જન્મ થાય છે. માતાના ઉદરમાં જે બાળક રહીને જન્મે, ગર્ભમાં રહીને, તો એ ઉદરમાં રહીને જન્મે ને શરીર, એટલા માટે એ શરીરનું નામ છે ઔદારિક શરીર. ઉદર ઉપરથી શબ્દ બન્યો છે ઔદારિક. એટલે મનુષ્યને અને તિર્યંચને આ મુખ્ય રૂપે જે સ્થૂળ રૂપે દેખાય છે એ ઔદારિક શરીર છે. અને દેવોને અને નારકીઓને જે સ્થૂળ રૂપે શરીર દેખાય છે મોટું, આ 12માં, એ શરીરનું નામ છે વૈક્રિયિક શરીર. વૈક્રિયિકનો અર્થ એ છે કે જે નાનું મોટું એક અનેક પ્રકારની વિક્રિયા કરી શકે. અત્યારે એમ કહ્યું કે આપણે અહીંયા બેઠા છીએ, આ શરીરની લંબાઈ એ 5 ફૂટની છે તો 5 ફીટમાંથી પછી એવી રીતે 4 ફીટ થઈ જાય, નાનું થઈ જાય. હજી કસરત કરે તો મોટું થાય પણ નાનું થશે. પણ જે શરીર નાનું પણ થઈ શકે, મોટું પણ થઈ શકે, એકમાંથી 2 રૂપે પણ વિભાજિત થઈ શકે, અનેક રૂપ ધારણ કરી શકે, એવા શરીરનું નામ છે વૈક્રિયિક શરીર. અને આ શરીરના એક નહીં પણ અનેક ટુકડા થઈ જાય તો પણ ત્યાં મરણ નથી, જે નારકીઓને અને દેવને છે. 6 ઢાળાની એ ગાથા કોઈને યાદ છે? તિલ તિલ કરે દેહ કે ખંડ, હા, અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ. નરક ગતિમાં નારકીઓ એકબીજાના શરીરના ટુકડા કરી નાખે છે. અને એ ટુકડા પણ કેવા કે તિલ તિલ, તલ જેટલા ટુકડા શરીરના થઈ ગયા તો પણ નારકી મરતા નથી. એ ટુકડા થયા પછી, કારણ કે નરકમાં જે શરીર છે ને એ આપણે શરીર છે એવું નથી, એ શરીર પારા જેવું હોય છે. અને પારો જેવી રીતે આમ છૂટો પડે તો પાછો જોડાઈ જાય છે, એવી રીતે નારકીઓનું શરીર પણ એ છૂટું થાય તો જોડાઈ જાય છે, એનું મરણ નથી થતું. અને એટલા માટે જ આત્મહત્યા કરવાની સુવિધા નરક ગતિમાં નથી. કોઈ એમ કહે ને કે નરકમાં બહુ પીડા અને વેદના થતી હોય તો નરકમાં આપણે આત્મહત્યા કરી લેશું, પણ એ સુવિધા ત્યાં નથી. શરીરના ટુકડા થઈ જાય છે, વેદના અને પીડા પણ થાય છે, પણ શરીરથી છુટકારો થતો નથી. કારણ કે પૂર્વે જે કર્મનો બંધ કર્યો હતો એ ઉદયમાં આવે તો એનું ફળ ભોગવ્યા વિના ત્યાં છૂટકો નથી. અને એટલા માટે જ કીધું કે વર્તમાનમાં એવા ભાવથી જ બચીએ કે જેથી કરીને નરકમાં જવું જ ન પડે, એવી ગતિમાં જ ન જન્મ લેવો પડે કે જ્યાં આવું અનંત દુઃખ એ ગતિમાં જીવે ભોગવવું પડે છે. તો આ પહેલા 2 શરીર, ઔદારિક શરીર, વૈક્રિયિક શરીર, અને ત્રીજું છે આહારક શરીર. આ આહારક શરીરનો મતલબ શું? કે આ પણ એક વિશેષ પ્રકારનું શરીર છે કે કોઈ મુનિરાજને તત્વમાં મુનિ આત્માનું ધ્યાન કરે છે અને એમને કોઈ શંકા થઈ, પ્રશ્ન પૂછવા છે. હવે ભગવાન તો ત્યાં તો છે નહીં, તો જ્યાં ભગવાન હોય ત્યાં સુધી એમના એક મસ્તકમાંથી એક પૂતળું નીકળે. એ સપ્ત ધાતુ રહિત એક પૂતળું એ મસ્તકમાંથી નીકળીને જ્યાં ભગવાન હોય ત્યાં જાય અને ત્યાં જઈને પ્રશ્ન પૂછે અને એનું સમાધાન કરીને પાછું આવે. તો એ જે પૂતળું છે
એ પૂતળાનું નામ છે આહારક શરીર. આ આહારક શરીર માત્ર મુનિરાજોને જ હોય છે અને એ પણ જે 14 ગુણસ્થાનોનું વર્ણન આપણે કર્યું હતું એમાં 6થા ગુણસ્થાનમાં રહેનારા ભાવલિંગી મુનિરાજોને જ આ આહારક શરીર હોય છે. પછી છે તેજસ શરીર કે જે ઔદારિક, વૈક્રિક અને આહારક આ 3 શરીર ઉપર જે કાંતિ આપવા વાળું, તેજ આપવા વાળું શરીર છે. અત્યારે આપણે બધાના ચહેરા જોઈએ છે ને, કોઈના ચહેરા ઉપર ચમક વધારે છે, કોઈના ચહેરા ઉપર ઓછી છે, કોઈના ચહેરા ઉપર એનાથી ઓછી. તો આ જે ચમક વાળું જે શરીર છે ને એ પણ આની સાથે મળેલું છે. એ શરીરનું નામ છે તેજસ શરીર. અને 5મું શરીર છે કારમાન શરીર કે જે કર્મો આત્મા બાંધે છે એ કર્મોનો જે જથ્થો છે એ કર્મોના જથ્થાને પણ એક કારમાન શરીર કહેવાય છે. જ્યારે આત્મા અહીંથી બીજી ગતિમાં જાય છે ત્યારે તેજસ શરીર અને કારમાન શરીરને લઈને એ બીજી ગતિમાં જાય છે. આ શરીરનો સંબંધ આત્માનો એક ગતિમાં પણ છૂટ્યો નથી, એ કર્મોનું. એટલા માટે શરીરને જે ઉપમા આપી છે એ જેલની ઉપમા આપી છે. શેની? આત્મા એ કેદી છે અને શરીર રૂપી જેલમાં અત્યારે બંધ છે. આપણે જેલમાં બંધ છીએ અને સિદ્ધ ભગવાન એ જેલથી છૂટ્યા છે, કારણ કે સિદ્ધ ભગવાનને શરીર છે નહીં. હવે એક જેલમાંથી બીજી જેલમાં જાય તો વચ્ચેનો જે સમય છે ને, માનો કોઈ વ્યક્તિ એ મુંબઈની જેલમાં છે અને મુંબઈની જેલમાંથી પછી એને પૂનાની જેલમાં લઈ જવામાં આવે તો વચ્ચે એ જેલમાં તો નથી પણ પોલીસ વાળા ત્યાં છે કે નહીં, હાથકડીથી બંધાયેલો છે કે નહીં, તો બંધન તો વચ્ચે પણ છે. જેલમાં પણ બંધન હતું અને મુંબઈની જેલમાં પણ બંધન હતું, પૂનાની જેલમાં પણ બંધન છે અને વચ્ચે જે છે વચ્ચે પણ ગાડીમાં બંધ છે, પોલીસ સાથે બંધ છે, હાથકડીથી બંધ છે. તો વચ્ચે પણ એ જેલ તો છે જ તે. એવી રીતે આત્મા અત્યારે મનુષ્યના શરીરમાં છે તો અત્યારે પણ જેલમાં છે. હવે કીડીના શરીરમાં જશે તો એ પણ જેલમાં છે, પણ વચ્ચે જે છે તો એમાં પણ કર્મોની હાથકડીથી આત્મા ત્યાં પણ બંધાયેલો છે, ત્યાં પણ છૂટો નથી, ત્યાં પણ કારમાન શરીરથી બંધાયેલો છે. અને એટલા માટે કીધું કે અનાદિકાળથી આત્મા એક સમય માટે પણ મુક્ત થયો નથી, બંધનનો બંધનમાં છે. આ વાત આપણે કોણ બતાવશે આને? આત્મા અનાદિથી કર્મોની હથકડીથી તો બંધાયેલો જ રહ્યો છે. એટલા માટે શાસ્ત્રોમાં આવે છે કે શરીર એ જેલ છે, કર્મો એ હાથકડી છે અને પરિવારજનો છે ને, આપણા સગા સંબંધીઓ, એ કોણ છે? એ ચોકીદાર છે જેલના. જેલના ચોકીદારનો મતલબ ખબર પડી કે જો કોઈ કેદી જેલમાં હોય તો ચોકીદાર શું કરે છે? ધ્યાન રાખે કે આ કેદી જતો ન રહે, અહીંથી જતો ન રહેવો જોઈએ, આમાં રહે. તો જો કોઈ આપણે બીમાર પડ્યા, બરાબર, હવે એટલી તબિયત ખરાબ થઈ ગઈ તો આપણા ઘરવાળા શું કરશે? ડોક્ટર પાસે લઈ જશે, આપણને દવા આપશે, કંઈક ને કંઈક આપણા માટે ઉપચાર કરશે કે નહીં? કેમ? કે આત્મા આમાંથી જતો ન રહેવો જોઈએ. એટલે પરિવારજનો કોણ છે? બધા ચોકીદાર. આત્માનું ધ્યાન રાખે છે ને કે આત્મા આ જેલમાંથી બહાર ન નીકળી જાય. એટલે 4 વાત સમજવાની. આત્મા કેદી છે, શરીર એ જેલ છે, કર્મો એ હાથકડી છે અને પરિવારજનો ચોકીદાર છે. આ 4 વાત કોણ બોલશે? વાહ, જય બોલશે. જો શરીર તે જેલ છે, પરિવાર તે ચોકીદાર છે, કર્મો તે હાથકડી છે. બહુ સરસ. અને 3 વાત તો થઈ, એક બાકી રહી. ફરીથી બોલ, આવડશે. કર્મો તે હાથકડી છે, કર્મો હાથકડી છે, પરિવાર તે ચોકીદાર
ચોકીદાર છે. અ, કર્મ શરીર તે જેલ શરીર તે જેલ છે. અને જેલમાં કોણ છે? આત્મા હા, તો આત્મા એ શું છે? જેલમાં હોય ને શું કહેવાય? ચોર ચોર. વાંધો નહીં, એ ચોર જ છે, કેદી છે. બહુ સરસ હો. બોલો જય નો જય. આઈ જાઓ જયભાઈ. વાહ, બહુ સરસ હો. કોણ બોલશે આ બાજુથી? બોલ નેહલ. આત્મા છે તે કેદી છે. આત્મા કેદી છે. શરીર જેલ છે. શરીર તે જેલ છે. કર્મો તે કર્મો ચોકીદાર છે. આખો નો હોય. કર્મો તે ચોકીદાર નથી. પછી આપણે એને ચોકીદાર તરીકે રાખવા હોય તો વાત અલગ છે. કર્મ ચોકીદાર છે નહીં. બોલ કીર્તિ, બોલ, કોશિશ કર. શરીર તે જેલ છે. હા, આત્મા તે કેદી છે. પરિવારજનો તે ચોકીદાર છે અને કર્મ હથકડી છે. ફરીથી. કર્મ બે વાર આવી ગયા. ફરીથી બોલ. શરીર તે જેલ છે. શરીર તે જેલ છે. આત્મા કેદી છે. આત્મા કેદી છે. પરિવારજનો ચોકીદાર છે. પરિવારજનો ચોકીદાર છે. કર્મ તે હથકડી છે. હાથકડી છે. આવી જાઓ તમારો હાથ લઈને. બહુ સરસ હો. તો જો આ રીતે ચાર વાત આપણને બતાવી છે. અને આ આત્મા જે શરીરની સાથે છે એ વિગ્રહ ગતિમાં પણ ત્યાં એક કર્મની હથકડીથી બંધાયેલો છે. સિદ્ધ ભગવાન એ શરીરથી મુક્ત છે. હવે સાંભળજો, સિદ્ધ ભગવાન મુક્ત કેમ છે? કારણ કે સિદ્ધ ભગવાનને શરીર પણ નથી, કર્મો પણ નથી અને પરિવારજન પણ નથી. અને એટલા માટે સિદ્ધ ભગવાન મુક્ત છે. આ વાક્ય કોણ બોલશે? સિદ્ધ ભગવાનને શરીર પણ નથી, કર્મો પણ નથી અને પરિવારજન પણ નથી. એટલા માટે સિદ્ધ ભગવાન મુક્ત છે, બંધાયેલા નથી. હિતેનભાઈ બોલશે. સિદ્ધ ભગવાનને શરીર નથી. શરીર નથી. પછી સિદ્ધ ભગવાનને કર્મો નથી. સિદ્ધ ભગવાનને કર્મો નથી. અને સિદ્ધ ભગવાનને કોઈ સગાવાલા નથી. સિદ્ધ ભગવાનને કોઈ સગાવાલા નથી. બહુ સરસ. તેથી સિદ્ધ ભગવાન મુક્ત છે. બહુ સરસ. આવી જાઓ, આવી જાઓ. હવે છે ને સલમાન ખાન એ નહીં બનવાનો, સમજો. આ બંધ કરી. બહુ સરસ. તો જો આ વાત આપણને બતાવે છે કે આત્મા અત્યારે આ સંસારમાં છે અને આપણને આ મનુષ્ય પર્યાયમાં જેટલો સમય મળ્યો છે એ બહુ અલ્પ છે. શ્રીમદ રાજચંદ્રજીએ એને વીજળીના ચમકારાની ઉપમા આપી છે. પેલું ભજન છે ને, વીજળીના ચમકારે મોતીડા પોરવાય. એ વીજળીના ચમકારાની ઉપમા આપી છે કે જેમ વીજળીનો ચમકારો ક્ષણભર માટે છે એ જ રીતે આપણું જીવન પણ ક્ષણભર માટે છે. અને ક્ષણભર માટે મળેલા મનુષ્ય જીવનનો જે સદુપયોગ કરે છે એ જ જ્ઞાની છે. અત્યારે આપણે 5 શરીર ઉપર ચર્ચા કરી. એ પાંચેય શરીરના નામ, એની વ્યાખ્યા અને એનું સ્વરૂપ અને જે છેલ્લે જે 4 વાત બતાવી એ બધી તમારે લખવાની છે ને, તો લખી લો. ગાથા 29 માં
લખો. સિદ્ધ ભગવાન મુક્ત છે. આત્મા સંસારમાં એક ક્ષણ માટે પણ શરીર વિના રહ્યો નથી. એક શરીરને છોડ્યા બાદ નવીન શરીરને ગ્રહણ કર્યા પહેલા આત્માની સ્થિતિને વિગ્રહ ગતિ કહે છે. વિગ્રહ ગતિ કહે છે. વિગ્રહ ગતિમાં આત્મા વધુમાં વધુ ચાર સમય માટે રહે છે. વિગ્રહ ગતિમાં પણ આત્માને તેજસ શરીર અને કારમાણ શરીર તેજસ શરીર અને કારમાણ શરીર હોય છે. હવે નવો પેરેગ્રાફ. શરીર 5 પ્રકારના હોય છે. એ પાંચેના નામ લખો. ઔદારિક શરીર, સાથેની વ્યાખ્યા સામે લખતા જાઓ. ઔદારિક શરીર સામે મનુષ્ય અને તિર્યંચના સ્થૂળ શરીરને ઔદારિક શરીર કહે છે. બીજું વૈક્રિયક શરીર, વૈક્રિયિક દેવ તથા નારકીના
સ્થૂળ શરીરને, વૈક્રિયિક શરીર કહે છે. વૈક્રિયિક શરીર લખે ને, વૈક્રિયિક શરીર પારા જેવું હોય છે. આહારક શરીર. છઠ્ઠા ગુણસ્થાન વર્તી ભાવલિંગી સાધુને તત્વમાં શંકા થતા મસ્તકમાંથી એક પૂતળું બહાર નીકળીને કેવળી અથવા શ્રુત કેવળી પાસે જાય છે અને સમાધાન કરીને પાછું આવે છે. તેને આહારક શરીર કહે છે. ચોથું તેજસ શરીર. ઔદારિક, વૈક્રિયિક, ઔદારિક પછી અલ્પ વિરામ કરવાનું, ઔદારિક, વૈક્રિયિક તથા આહારક શરીરને કાંતિ આપનારા શરીરને તેજસ શરીર કહે છે. કારમાણ શરીર. કારમાણ શરીર પાંચમું. કર્મોથી બનેલા શરીરને કારમાણ શરીર કહે છે.
વર્તમાનમાં નવી લાઈન, વર્તમાનમાં આપણી પાસે ઔદારિક, તેજસ, અને કારમાણ શરીર છે. હવે આગળ લખો નવો પેરેગ્રાફ. આત્મા કેદી છે, શરીર કારાગ્રહ કૌંસમાં જેલ, જેલ છે, કર્મો હાથકડી છે, અને પરિવારજનો ચોકીદાર છે. સિદ્ધ ભગવાનને શરીર નથી, કર્મો નથી, અને પરિવારજન પણ નથી. તેથી સિદ્ધ ભગવાન મુક્ત છે. બરાબર. હવે કઈ લખાવાનું છે આજનું અત્યાર સુધી ભણાવ્યું એટલું? હવે આગળ જઈએ. સિદ્ધ ભગવાનને અને અરિહંત ભગવાનને બંને પરમેષ્ઠીને કેવળ જ્ઞાન છે અને કેવળ દર્શન છે. કેવળ જ્ઞાનના કારણે લોકાલોકને આખા જગતને કેવળી ભગવાન જાણે છે અને કેવળ દર્શનના કારણે લોકાલોકને દેખે છે. કયા બે વાક્ય છેલ્લે બોલ્યો? બોલી રેન. એટલે જ તે ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળવાનું હતું. બોલ. હું બે વાક્ય બોલ્યો. બોલ કીર્તિ. ભગવાન ત્રણેય લોકને જાણી શકે છે અને દેખી શકે છે. બે જા ખોટું. બે ફરીથી ધ્યાનથી સાંભળજો. કેવળ જ્ઞાનના કારણે સિદ્ધ ભગવાન ને અરિહંત ભગવાન લોકાલોકને આખા જગતને જાણે છે અને કેવળ દર્શનના કારણે અરિહંત અને સિદ્ધ ભગવાન લોકાલોકને આખા જગતને દેખે છે. હવે કોણ બોલશે? હવે તો આવડવું જોઈએ. નવા કોઈ બોલ.
નથી આવડતું? રાહુલ બોલ. કેવળ જ્ઞાનના કારણે અરિયન ભગવાન શિવ ભગવાન બહુ સરસ. લોકાલોકને જાણે છે. હા. કેવળ દર્શનના કારણે બધાને દેખે છે. બધાને એટલે સંસાર લોકાલોકને. હા, લો. તો એ પહેલું લક્ષણ છે સિદ્ધ ભગવાનનું. બીજું કે આત્માનો સ્વભાવ તો એવો છે કે ભલે સિદ્ધ ભગવાન સિદ્ધશિલા પર બિરાજમાન હોય પણ એ સિદ્ધ ભગવાનનું જ્ઞાન એ અહીંયા પણ છે. એના માટે સિદ્ધ ભગવાને અહીંયા આવવું નથી પડતું. જેમ સૂર્ય છે એ સૂર્યના કારણે આપણને અહીંયા દેખાય છે. રાત્રિના અંધકારમાં આપણને દેખાતું નથી, પણ જેવો સૂર્યોદય થાય કે આપણને દેખાય છે. તો આપણે જે અંધારામાં નતા દેખી શકતા અને સૂર્યના કારણે દેખીએ છીએ, તો સૂર્ય આપણા ઘરમાં આવ્યો છે? સૂર્ય ઘરમાં નથી આવતો, પણ સૂર્યના કિરણો જ આપણા માટે પૂરતા છે કે આપણે વસ્તુને દેખી શકીએ. એવી રીતે ભગવાન આખા જગતમાં બધે જતા નથી. ભગવાન તો સિદ્ધ ભગવાન તો મોક્ષમાં એક સ્થાન પર બિરાજમાન છે, પણ એ સિદ્ધ ભગવાનનું જે કેવળ જ્ઞાન છે એ કેવળ જ્ઞાન લોકાલોકમાં બધે એ કેવળ જ્ઞાનના કિરણો પહોંચે છે અને એના કારણે કેવળી ભગવાન આખા જગતને જાણે છે. અને એટલા માટે કીધું કે જ્યારે પણ કોઈ આપણે પાપ કરતા હોઈએ ત્યારે આપણને કહેવાય ને કે પાપ નહીં કરો, પાપ નહીં કરો. કેમ નહીં કરો? ઉપરવાળો જોવે છે. ઉપર તો કોઈ નથી, ધાબુ જ છે, પણ એમ કે ઉપરવાળો જોવે છે. આપણે ઉપરવાળો જોવે એટલે ઉપર છે, અને ઉપરવાળા કેટલા છે? અનંત છે. આપણે જો કોઈ પાપ કરતા હોઈએ અને કોઈ આપણને જોઈ જાય તો એક જણો જોઈ જાય તો આપણને ડર લાગે, પણ બે જણા જોઈએ તો વધારે ડર લાગે, વધારે જણા જોઈએ તો વધારે ડર લાગે. તો જેટલા વધારે દેખે એટલો ડર આપણને વધારે લાગે છે. આપણે પાપ નથી કરતા કારણ કે આપણને ભય છે. કોઈની વસ્તુ અહીંયા પડી હોય ને આપણે આમ લઈ લેતા હોઈએ તો એક જણ હોય ને તો આપણને એટલો ડર નહીં લાગે, પણ બધા બેઠા હોય તો આપણને વિચાર આવશે કોઈ જોઈ જશે તો, આટલા બધામાંથી એકાદા તો જોઈ જશે, તો વધારે ડર લાગે છે. તો જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આપણને વિચાર નથી કરતા કે સિદ્ધ ભગવાન સિદ્ધશિલા પર બેઠા છે અને સિદ્ધ ભગવાન અત્યારે આપણને પણ જાણી રહ્યા છે. આપણે જે કંઈ પણ, અને ખાસ વિશેષતા તો એ છે કે મેં તમને કીધું કે ચલો બધા પ્રવચનમાં આવો, તમે આવી ગયા. હવે સિદ્ધ ભગવાન મેં પણ જાણ્યું, મેં તો ખાલી એટલું જાણ્યું કે તમે બધા અહીંયા બેઠા છો, પણ તમારા વિચારો કોના ચાલે છે મને ખબર છે. તમે બેઠા બેઠા છે એના વિચારો કરતા હશો કે છોકરાઓ છે એ પતંગના વિચાર કરતા હશે, ઉત્તરાયણના વિચાર કરતા હશે, તો કોઈને કોઈ કઈ ને કઈ વિચારોમાં, બહારના વિચારોમાં, ઘરના વિચારોમાં પડ્યા હશે. કોઈ એ વિચાર કરતું હશે હમણાં પ્રવચન પૂરું થશે પછી આજ શું આપવાના છે, એ વિચાર કરતા હશે. અને ઘણા તો એના માટે જ આવ્યા હશે એવો વિચાર કરીને કે આજે ચલો જઈ આવીએ આપણે. તો આ મને તો ખબર નથી, મને તો એટલું દેખાય છે બધા પ્રવચન સાંભળવા આવ્યા, પણ ભગવાનને તો બધું દેખાય છે ને. એટલે આપણે ક્યારે પણ જો ખોટા ભાવ આવે ને તો યાદ કરવાનું. કોને યાદ કરવાના? કે જો ભલે સામાવાળાને ખબર નથી પડી કે આપણે શેના માટે જઈએ છીએ, પણ ભગવાન તો જાણે છે બધું. એટલા માટે આપણા અંદર જે ખરાબ ભાવ આવે એ ભાવને ત્યાં જ તે રોકી દેવા. તો સિદ્ધ ભગવાનની પહેલું લક્ષણ એ બતાવ્યું, લોકાલોકને જાણે છે ને દેખે છે. સિદ્ધ ભગવાનના જ્ઞાનથી જગતની કોઈ ઘટના અજાણી નથી. બીજી વાત છે કે સિદ્ધ ભગવાન અમૂર્તિક છે. અમૂર્તિક એટલે શું? તમને આ વાત બતાવી હતી પેલા. અમૂર્તિક એટલે અરૂપી. આત્મા કેવો છે? અરૂપી. અરિયંત ભગવાન તો શરીર સહિત હોય તો દેખાય પણ છે, સિદ્ધ ભગવાન તો શરીર રહિત છે. એટલે સિદ્ધ ભગવાનનું આ ખાસ વિશેષણ છે કે અમૂર્તિક છે. પછી જે અવ્યાબાદ છે, આ વાત ખાસ સમજો, આ શબ્દ યાદ રાખજો, અવ્યાબાદ. સિદ્ધ ભગવાનને કયું સુખ હોય છે? આ હું તમને પૂછું ને, અરિયંત ભગવાનને નહીં, સિદ્ધ ભગવાનને પૂછું તો સિદ્ધ ભગવાનને કયું સુખ? તો કહેવાનું અવ્યાબાદ સુખ છે. કયું સુખ? અરિહંત ભગવાનને અનંત સુખ છે અને સિદ્ધ ભગવાનને અવ્યાબાદ સુખ છે, કારણ કે ત્યાં શરીર પણ નથી.
ત્યાં સંયોગો, કોઈ પરસંયોગો ત્યાં એવા રહ્યા નથી કે જેવા અરિહંત ભગવાનને છે. એટલે સિદ્ધ ભગવાનનું સુખ અવ્યાબાદ. બાધ એટલે તો છે બાધા, વિઘ્ન પડે એવું, અને અવ્યાબાદ એટલે કે જેમાં હવે કોઈ વિઘ્ન નથી, અવિરત ધારા પ્રવાહથી જે ચાલે છે એવું. સમજાણું? પાણીનો નળ હોય ને, અને પાણીના નળમાં બે નળ છે. એક નળમાં પાણી આવે છે જે તૂટક તૂટક પાણી આવતું હોય, અને બીજા નળમાં ધારા પ્રવાહથી પાણી આવતું હોય. તૂટક ખબર પડી ને? એક દંડુ એક ટીપું પડ્યું પછી પાણી નથી આવતું, પછી થોડી વાર પછી પાછું એક ટીપું પડ્યું પાછું પાણી નથી આવતું. એક પાણી એવું નળમાંથી આવે છે અને બીજા નળમાં એક ધારું પાણી આવે છે. હવે જે તરસ્યો હોય એ તરસ્યો કયા નળ પાસે જશે? એ ટીપું ટીપું પડ્યું છે પણ એમાં કે જે ધારા પ્રવાહથી છે એમાં. હા, તો એ જે સિદ્ધ ભગવાનને જે સુખ છે ને, આપણે સુખી છીએ પણ એ સુખ કેવું છે કે અત્યારે આજે પાણીનું ટીપું પડ્યું તો અત્યારે તો મળ્યું પણ પછી પાછું વચ્ચે નહીં. અત્યારે આપણી પાસે પૈસા છે તો સુખ લાગ્યું, પણ પછી પાછા પૈસા જતા રહ્યા તો સુખ જતું રહ્યું. પાછા પૈસા આવ્યા તો સુખ લાગ્યું, પાછા પૈસા જતા રહ્યા તો પાછું દુઃખ લાગ્યું. તો આવું જે સુખ છે એ સુખને તો મૃગજળ જેવું સુખ કીધું છે. હરણ જે છે ને, એ હરણ રણ પ્રદેશમાં જે દૂરથી એને દેખાય છે કે સામે જે ચમકતી રેતી છે એને ચમકતી રેતી નથી લાગતી, એને પાણી લાગે છે, અને એટલા માટે શું કરે છે? ભાગે છે એની તરફ. એટલું દૂર જાય, એટલું દૂર જાય, ત્યાં લાગે, ત્યાં જઈને જોવે તો ત્યાં પાણી હતું જ નહીં. ત્યાં શું હતું? ચમકતી રેતી હતી. અને ત્યાં પહોંચ્યો અને પછી જ્યાંથી એ દોડ્યું હતું ને ત્યાં પાછું જોશે તો ત્યાં જોવે તો ત્યાં શું લાગે કે ત્યાં પાણી હશે તો ત્યાં દોડે છે. આવી રીતે એ ચમકતી રેતીને પાણી સમજીને એવી રીતે અહીંથી ત્યાં ને ત્યાંથી અહીંયા એવી રીતે ભટકે છે, અને તરસ્યો ભટકે છે અને પાણી તો મળતું નથી. તો એવી રીતે અજ્ઞાનીઓ, સંસારીઓ સુખને પ્રાપ્ત કરવા માટે એમ વિચાર કરીને કે જો આ મને મળશે તો હું સુખી થઈશ, આ મળશે તો સુખી થઈશ, પણ સુખ એને મળતું નથી કારણ કે એની સ્થિતિ પણ એ હરણ જેવી છે. કેમ સુખ મળતું નથી? તો સીધી વાત છે કે સુખ તો એ વસ્તુમાંથી મળે જે વસ્તુમાં સુખ હોય. કોઈની પાસે આપણે કંઈ માંગીએ અને આપણને મળે, એ ક્યારે મળે? જ્યારે એની પાસે એ હોય. હું તમારી પાસે 1 કરોડ રૂપિયા માંગુ છું. કોની પાસે માંગુ? બોલો, કોની પાસે માંગુ? બોલ વિશાલ ખેટોલિયા, 1 કરોડ રૂપિયા આપ મને. મેં સાંભળ્યું તારી પાસે કરોડ રૂપિયા છે, આપીશ? વિશાલ કે નથી. હું કહીશ કાલે આપીશ. નહીં આપે. કેમ નહીં આપે? કારણ કે એની પાસે નથી. જેની પાસે હોય એ આપે કે નહીં? તો આપણે જો એક બરફી પડી હતી, એ બરફીને કીધું બરફી મને સુખ આપને, તો બરફીમાં સુખ હતું? બરફી કે સુખ કોને કહેવાય મને તો ખબર જ નથી, હું તો જડ વસ્તુ છું. તો જે જડ વસ્તુ પોતાને જ ખબર નથી સુખ કોને કહેવાય. બરફીમાં સુખ છે, ગુલાબજાંબુમાં સુખ છે, લાડવામાં સુખ છે. આપણે લાડુઓ ખાઈએ, મોઢા મૂકીએ, સુખ નથી લાગતું? તો ના કેમ પાડો? કે જો સુખ હોય તો 1 ખાધો, બીજો ખાધો, ત્રીજો ખાધો, 10 ખાધા, પછી થઈ ગયું ને? સુખ હોય તો હજી મળવું જોઈએ કે નહીં? એટલે બતાવ્યું કે સંસાર વિશે જો સુખ હોવે તો તીર્થંકર ક્યું ત્યાગે. જો સંસારમાં સુખ હોત તો તીર્થંકર ભગવાન આવા સુખને કેમ છોડે? પણ એ સુખ નતું, સુખનો આભાસ હતો. એ સિદ્ધ ભગવાનને, એ અરિહંત ભગવાનને, તીર્થંકર ભગવાનને એ આભાસનો અહેસાસ થયો એટલે જ એને છોડ્યું. સમજાણી વાત? આપણી પાસે નથી એટલા માટે આપણે એની પાછળ દોડીએ છીએ કે લાવ મને મળશે તો સુખ મળશે. આ કોણે છોડ્યું તું? રસ્તા ઉપર રહેલો ભિખારી એમ કહે ને કે પૈસામાં કાંઈ રાખ્યું નથી, પૈસામાં શું છે? તો એમાં એટલો દમ નથી, કારણ કે એની પાસે તો નથી અને બોલે છે પૈસામાં શું રાખ્યું છે. એને તો ખબર જ નથી કે કરોડ રૂપિયા કોને કહેવાય. પણ જેની પાસે હતું
એને પણ એમ લાગ્યું કે ખરેખર આમાં નથી. એને અનુભવ કરીને છોડ્યું, અનુભવ કરીને જાણ્યું, અને જાણ્યું એટલું જ નહીં, છોડ્યું. જે દૂરથી જેમ તમને બતાવ્યું ને, અહીંથી આમ અહીંયા જશું તો શાંતિ મળશે, ત્યાંથી અહીંયા જશું તો શાંતિ મળશે, એવું આપણને લાગે છે. પણ આપણે મેં તમને ઘણી વાર વાત બતાવતો હોઉં છું કે અહીંથી હું અમેરિકા ગયો, એમ કે અમેરિકા જશું તો બહુ મજા આવશે, બહુ મજા આવશે. અહીંથી યુરોપ ગયો, આફ્રિકા ગયો, ઓસ્ટ્રેલિયા ગયો, ન્યુઝીલેન્ડ ગયો, જાપાન ગયો, ચીન ગયો, જ્યાં પણ એમ લાગે અહીંથી આ દેશમાં જશું તો મજા આવશે. હવે ભારતથી બેઠા, મુંબઈથી વિમાનમાં બેઠા અને સિદ્ધાર્થ તે ટોક્યો જવું છે, જાપાન જવું છે, ટોક્યોના એરપોર્ટ ઉપર ઉતર્યા. હવે ભારતથી વિમાન ગયું છે અને ટોક્યોના વિમાન ટોક્યો ઉતર્યા. ટોક્યો ઉતરીને એમ લાગ્યું કે હાય અહીંયા સુખ મળશે, પણ ત્યાં લોકોનું ટોળું ઊભું હતું. શેના માટે ખબર? જે વિમાનમાં હું ટોક્યો ગયો ને, એ વિમાનમાં ટોક્યોથી એ લોકો ક્યાં આવવાના હતા ખબર? ભારત. કારણ કે વિમાન પાછું આવે ને, અહીંથી બસ અમદાવાદ ગયો તો અમદાવાદથી પાછી આવે કે નહીં? તો જે વિમાન અહીંથી જાપાન ગયું, એ જાપાનથી પછી અહીંયા મુંબઈ પાછું આવતું હતું. એ લોકો શું કામ આવતા હતા મુંબઈ ખબર છે? સુખ માટે, કે મુંબઈમાં મજા આવશે, ભારતમાં મજા મળશે, ભારતમાં શાંતિ મળશે. તો અહીંયા ભારતવાળા જાપાન ગયા, શેના માટે? ત્યાં સુખ મળશે. જાપાન વાળા સુખ વિચારે છે ભારતમાં સુખ મળશે. આલા હરણ જેવું છે કે ત્યાં જાઓ તો ત્યાં શાંતિ લાગે, ત્યાંથી જાય તો આમ શાંતિ લાગે. બધા એવી રીતે અહીંથી અહીંયા દુનિયામાં અત્યારે જેટલા લોકો ભટકી રહ્યા છે ને, અમેરિકાથી ભારત આવે છે, ભારતથી અમેરિકા જાય છે, લંડનથી ભારત આવે છે, ભારતથી લંડન જાય છે. આ બધા ફરવાનું એટલા માટે છે, સુખના માટે. પણ સુખ ભટકવામાં નથી, સુખ એક જગ્યાએ સ્થિર થવામાં છે. અને એટલા માટે જ્ઞાની ધ્યાની સંતો એ ભટકવાનું છોડીને પોતાના આત્મામાં સ્થિર થયા છે. આપણે પણ એ આત્મામાં સ્થિર થઈએ, એક સ્થાન પર સ્થિર થઈએ તો જ શાંતિ છે. અને આવી અનંત શાંતિ આપણને બધાને પ્રગટ થાય. આવી પવિત્ર અને મંગળ ભાવના સાથે આજનું વક્તવ્ય સમાપ્ત કરું છું.